उद्धरेत आत्मना आत्मानं न आत्मानं अवसादयेत आत्मैव ह्यात्मनो बंधु आत्मैव रिपुरात्मनः। मनुष्य का यह कर्तव्य है कि वो अपना पतन न होने दे और स्वयं ही अपना उद्धार करे। मनुष्य स्वयं ही अपना मित्र भी है और अपना शत्रु भी। हाँ, આજે આપણે મહાભારતના આ જ શ્લોકની વાત કરવાના છે। આ શ્લોક છે અધ્યાય 6 નો 5મો શ્લોક। મનુષ્યએ પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ। આ મન બધા જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે। વિભિન્ન પ્રસંગ પ્રમાણે આત્મા શબ્દનો અર્થ શરીર તથા મન આત્મા એવો થાય છે। યોગ પદ્ધતિમાં મન તથા બધ આત્મા વિશે મહત્વપૂર્ણ છે। યોગાભ્યાસમાં મન કેન્દ્ર બુદ્ધિ હોવાથી અહીં આત્મા મનનો નિર્દેશ કરે છે। યોગ પદ્ધતિનો હેતુ મનને સંયમિત કરવાનો છે અને તેને ઇન્દ્રિય વિષયોની આસક્તિમાંથી દૂર કરવાનો છે। અહીં ભારપૂર્વક એમ કહેવામાં આવ્યું છે કે મનને એવી રીતે કેળવવું જોઈએ કે તે બધા જીવને અજ્ઞાનરૂપી કણમાંથી ઉગારી શકે। આ ભૌતિક જગતમાં મનુષ્ય તથા ઇન્દ્રિયોના પ્રભાવમાં આવે છે। વસ્તુતઃ શુદ્ધ આત્મા આ જગતમાં એટલા કારણે ફસાયેલો છે કે મન મિથ્યા અહંકારયુક્ત થઈને પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવા માંગે છે। તેથી મનને એવી રીતે કળવું જોઈએ કે જેથી તે ભૌતિક પદ્ધતિના પ્રકૃતિના ચળકાટથી આકૃત ન થાય અને એ રીતે બધું જીવને બચાવી શકાય છે। ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થઈને મનુષ્યએ પોતાની જાતને પતિત કરવી ન જોઈએ। મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં એટલો વધારે આકૃષ્ટ થાય છે તેટલો તે ભૌતિક અસ્તિત્વમાં વધારે ફસાતો જાય છે। મનને કૃષ્ણ ભાવનામૃતમાં હરમેશ પરોવી રાખવું જોઈએ। એ જ પોતાને આ જંજાળમાંથી મુક્ત કરવાનો સર્વોત્તમ માર્ગ છે। અહીં હી શબ્દ આ મુદ્દાને ભારપૂર્વક જણાવવા માટે જ યોજાયો છે। અર્થાત મનુષ્ય એમ ચોક્કસ કરવું જોઈએ। અમૃતબિંદુ ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે મન એવે મનુષ્યાણા કારણમ બદ્ધ મોક્ષયો બદ્ધાય વિષયા સંગો મુક્તિએ નિર્વિશેષમ મનઃ। મન એ જ મનુષ્યના બંધનનું કારણ છે તથા મન જ તેના મોક્ષનું કારણ છે। ઇન્દ્રિય વિષયોમાં મન એટલું મન બંધનનું કારણ છે અને ઇન્દ્રિય વિષયમાંથી વિરક્ત થયેલું મન મુક્તિનું કારણ છે। તેથી જે મન નિરંતર કૃષ્ણ ભક્તિમાં પરોવાયેલું હોય તે પરમ મુક્તિનું કારણ છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।